दिशे अशक्य सूचे कधी शिकेना हात कुशाग्र पाछा पडेना. હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ ઓલ? ચલો હવે આજે આપણે ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નો આગળ પાર્ટ 2 જોઈએ છે. આપણે એની વાક્ય રચના જોઈ, બરાબર છે, બધું જોઈ લીધું. હવે આપણે એની એક્સરસાઇઝ જોઈશું. એક્સરસાઇઝમાં આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ની એટલે કે ચાલુ ભૂતકાળની આપણે શું જોઈશું? તો ખાલી જગ્યા એમાં આપણે જોઈએ છે. તો દરેકનું ધ્યાન એમાં જોશે. હવે fill in the blanks with the correct form of the verbs in the past continuous tense. ઓકે, આપણે ભૂતકાળ, ચાલુ ભૂતકાળની મદદથી આપણે ખાલી જગ્યાઓ કરવાની છે. પહેલું એમાં ડેશ દેવ એન્ડ પ્રેમ ડેશ fight. આપણે પહેલા બધી ખાલી જગ્યાઓ લખી નાખીએ છીએ, ફિલઅપ બધી લખી નાખીએ છીએ, પછી આપણે એને સોલ્વ કરીશું. I dash the dot shut third you dash a poem recite four the dog dash loudly. એમાં બ્રેકેટમાં છે bark. ઓકે, 5 number they dash snacks. બ્રેકેટમાં છે eat. 6 number dash umang dash question mark cry. 7 number the teacher dash on the blackboard. Right. Next, 8 number dash Deepak dash a letter. બ્રેકેટમાં છે read. 9 number dash the cat dash after the rat after the rat.
run. 10 number 10. Mr. Desai dash home. Go. હવે એમાં આપણે સોલ્વ કરીશું. હવે એને સોલ્વ કરવા માટે આપણે જોઈએ ડેશ દેવ એન્ડ પ્રેમ ડેશ. તો દેવ અને પ્રેમ જે છે બરાબર ફાઇટિંગ કરી રહ્યા હતા. દેવ એન્ડ પ્રેમ શું કરતા હતા? ફાઇટિંગ કરી રહ્યા હતા. ચાલુ ભૂતકાળ છે, બે જણા છે. વોઝ આવશે કે વેર આવશે? તો વેર આવશે એમાં. વેર દેવ એન્ડ પ્રેમ ફાઇટિંગ. ફાઇટિંગ એટલે કે ઝઘડવું. ફાઇટિંગ એટલે શું થાય? ઝઘડવું. સેકન્ડ આઈ ડેશ ધ ડોર. તો આઈ સાથે શું આવે? વોઝ આવે. ચાલુ ભૂતકાળમાં શું આવે? વોઝ આવે. આઈ વોઝ શટિંગ ધ ડોર. મેં દરવાજો બંધ કર્યો હતો. યુ ડેશ અ પોએમ. તો યુ were reciting a poem. ઈ શું થશે? પાછળથી નીકળી જાય. You were reciting a poem. The dog dashed loudly. The dog was barking loudly. The dog was barking loudly. They dash snacks. તેઓ નાસ્તો ખાતા હતા. તો they ની સાથે were આવે. બહુવચન હોય એટલે were આવે. એકવચન હોય તો આપણે was લઈશું. They were eating snacks. They were eating snacks. Dash ઉમંગ dash. તો ઉમંગ એક છે. Was ઉમંગ crying. શું આવશે અહીંયા? Was ઉમંગ crying. The teacher dash on the blackboard. બ્રેકેટમાં છે write. શિક્ષક બ્લેકબોર્ડ ઉપર લખી રહ્યા હતા. એક જ ટીચર was. બરાબર? અને રાઇટ નો થઈ જશે writing. dash દીપક dash a letter. જ્યારે બે ખાલી જગ્યા હોય અને આગળ ખાલી જગ્યા હોય એટલે એ કઈ હશે? પ્રશ્ન વાક્ય છે. દીપક એક છે બરાબર, એક વચન. was દીપક reading a letter? was દીપક reading a letter? dash the cat after the rat? run. તો dash the cat after the rat. તો અહીંયા આગળ શું આવશે? cat એક છે. તો was the cat running? was the cat running after the rat? Mr. Desai dash home. અને લખ્યું છે અહીંયા આગળ go. તો Mr. Desai was going home. Mr. Desai ઘરે ગયા હતા. was going. સ્ટુડન્ટ આપણે અહીંયા આગળ જોયું તો કઈ આપણે ફિલઅપ ફિનિશ કરી? તો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ની ફિલઅપ કરી. They were they and Prem fighting. I was shutting the door. You were reciting a poem. Their dog was barking loudly. They were eating snacks. Was Umang crying? The teacher was writing on the blackboard. Was Deepang reading a letter? Was the cat running after the rat?
મિસ્ટર દેસાઈ વોઝ ગોઈંગ હોમ. હવે એમાં આપણે આગળ જોઈએ છે, દરેકે આ 4 લાઈનની બુક્સમાં પહેલા લખી નાખવાની છે. બધા જ આને લખી નાખશે, દરેક જણા લખી નાખે, બરાબર છે. હવે એમાં આપણે બીજી એક્સરસાઇઝ કરવાની છે. અને હું પૂછું, હવે લખાઈ ગયું બધાને? લખાઈ ગયું છે ને? ચલો હવે આપણે આગળ લખીએ. એક્સરસાઇઝ 2 માં તમને બ્રેકેટમાં આન્સર આપેલા છે અને તમારે એના જવાબ આપવાના છે. એક્સરસાઇઝ 2, look at the board everyone, answer the following questions. Answer the questions using the words given in brackets. First number, what was Manan writing? What was Manan writing? Question છે, બ્રેકેટમાં a letter, પત્ર. Which book were you reading? Were you reading? આન્સર છે એનો બ્રેકેટમાં a novel. સ્ટુડન્ટ્સ, આપણે આને સોલ્વ પછી કરીએ છીએ, પહેલા આપણે એના ક્વેશ્ચન લખી નાખીએ છીએ. થર્ડ નંબર, where were they flying? Where were they flying? To, sorry, અહીંયા going છે, sorry. Where were they going? To the temple. 4 number, who was running the race? Who was running the race? The boys. The boys. રમતમાં દોડની રમત કોણ જીત્યું? દોડની રેસ, the boys. When was Rakesh playing cricket? When was Rakesh playing cricket? એમાં આવશે આન્સરમાં on Sunday. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે આને સોલ્વ કરીએ છીએ. લુક એટ ધ બોર્ડ એવરીવન, બધાનું ધ્યાન બોર્ડ ઉપર જોશે.
What was Manan writing? Manan શું લખી રહ્યો હતો? What was Manan writing? Manan was writing a letter. આપણે વાક્ય રચના બરાબર ગોઠવીને લખવું પડશે. Manan was writing a letter. Manan was writing a letter. Which book were you reading? તો આન્સરમાં છે અ નોવેલ. તમે કઈ બુક વાંચી રહ્યા છો? યુ આપ્યું હોય તો જવાબમાં I was reading a novel. યુ સાથે વેર આવે, I સાથે was. I was reading a novel. પછી છે એમાં આગળ where were they going? તેઓ ક્યાં ગયા હતા? To the temple. They were going to the temple. They were going to the temple. Who was running the race? Race કોણ જીતી ગયું? તો the boys were, બહુવચન થઈ જશે. The boys એટલે was નહીં મુકાય, ત્યાં શું આવશે? Where આવશે. The boys were running the race. The boys was running the race. When was Rakesh playing cricket? Rakesh cricket ક્યારે રમશે? તો Rakesh was playing cricket on Sunday. What એટલે શું? Which એટલે કયું? Where એટલે ક્યાં? Who એટલે કોણ? અને when એટલે ક્યારે? તો Rakesh was playing cricket Rakesh was playing cricket on Sunday. તો સ્ટુડન્ટ ખ્યાલ આવી ગયો બધાને? આમાં આપણે આ આન્સર બ્રેકેટ ઉપરથી એના આન્સર લખ્યા. તો આ એક્સરસાઇઝ 2 હતી. હવે આના પછીની એક્સરસાઇઝ જે આવશે એમાં છે જે સેન્ટેન્સ આપ્યું હશે એને અંડરલાઈન કરી હશે. તો એ અંડરલાઈન ઉપરથી તમારે ક્વેશ્ચન બનાવવાના છે. તો હવે આપણે આને પહેલા ક્લિયર કરીએ. ચલો દરેક જણ 4 લાઈનમાં આને લખી નાખશે. એવરીવન રાઇટ ઇન યોર 4 લાઈન નોટબુક. દરેકે આ 4 લાઈનમાં પહેલા લખવાનું છે. લખાઈ ગયું બધાને? હવે નેક્સ્ટ એક્સરસાઇઝ તરફ આપણે જઈશું. Exercise 3. Exercise 3 માં આપણે પહેલા એનું હેડિંગ લખીએ છીએ. Form question to get the underline. To get the
underline words as answer. As answer. પહેલું છે એમાં મિસ્ટર ટોપીવાલા Mr. Topiwala was standing. Mr. Topiwala was standing near the door. Near the door in the morning. In the morning. तो स्टूडेंट मिस्टर टोपीवाला नीचे अंडरलाइन છે, નિયર ધ ડોર નીચે અંડરલાइन છે અને ઇન ધ મોર્નિંગ નીચે અંડરલાइन છે. આપણે આના ક્વેશ્ચન બનાવવાના છે. 3 અંડરલાइन છે, 3 ક્વેશ્ચન એના બનશે. હવે આપણે સેકન્ડ નંબરનો એનો જોઈએ છે. દીપક વોઝ studying English in the evening. દીપક નીચે અંડરલાइन છે, ઇંગ્લિશ નીચે અંડરલાइन છે અને ઇન ધ ઇવનિંગ નીચે પણ અંડરલાइन છે. પછી એમાં આપણે આગળ the children were shouting. The children were shouting in the hall. The children નીચે અંડરલાइन છે અને in the hall નીચે અંડરલાइन છે. તો આપણે આ કેટલાક એના વાક્યો જોઈએ છે, તો અંડરલાइन કરી છે, તો આપણે એના આન્સર લખવાના છે. મિસ્ટર ટોપીવાલા વોઝ સ્ટેન્ડિંગ નિયર ધ ડોર ઇન ધ મોર્નિંગ. શું બનાવવાનું છે? ક્વેશ્ચન બનાવવાનું છે. કેવી રીતે? આનું નામ છે, નામ કાઢીએ એટલે શેનાથી બને? તો હુ વોઝ સ્ટેન્ડિંગ નિયર ધ ડોર. Who was standing near the door in the morning. પાછળ આવશે question mark. Okay, is that clear? Near the door જગ્યા બતાડે છે, ક્યાં? તો where was Mr. Topiwala standing in the morning? સવારમાં મિસ્ટર ટોપીવાલા ક્યાં ઊભા હતા? તો where was Mr. Topiwala Where was Mr. Topiwala standing in the morning? In the morning. હવે in the morning સમયને આપણે કાઢવાનો છે. સમયને કાઢવાનો હોય ત્યારે કેના વડે પ્રશ્ન પૂછાય? when વડે. તો when was Mr. Topiwala standing near the door? When was Mr. Topiwala
standing near the door. સ્ટુડન્ટ પહેલો પ્રશ્ન હુ વડે, પછી વેર વડે, પછી વેન વડે આપણે બનાવ. જે પ્રશ્ન બનાવ્યા એમાં બધામાં છેલ્લે શું મૂકવામાં આવે? પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે. દીપક was studying English in the evening. દીપક નામ છે, નામને કાઢીએ એટલે કોણ અંગ્રેજીનો સાંજે અભ્યાસ કરતું હતું? Who was studying English in the evening. ઓકે, ઇંગ્લિશ, ઇંગ્લિશ નીચે અંડરલાઈન છે. દીપક was studying English in the evening. શેનો અભ્યાસ કરતો હતો? ઇંગ્લિશ એટલે એને આપણે કાઢીએ ટોપિક છે તો what was Deepak studying? What was Deepak studying in the evening? લાસ્ટમાં આપણે જોઈએ in the evening સમય બતાડે છે તો ક્યારે દીપક અંગ્રેજીનો અભ્યાસ કરતો હતો? તો એમાં આવશે when was Deepak studying English? Question mark. Student, હવે એમાં આપણે આગળ જોઈએ તો the children were shouting in the hall. શું કરે છે? બાળકો હોલમાં બૂમો પાડતા હતા. the children નીચે અંડરલાઈન છે અને in the hall નીચે છે તો કોણ બૂમો પાડતું હતું હોલમાં? Who were shouting in the hall? Who were shouting in the hall? કોણ બૂમો પાડતું હતું? અને in the hall શું બતાડે છે? તો in the hall આપણને સ્થળ, જગ્યા બતાડે છે. ક્યાં છોકરાઓ બૂમો પાડતા હતા? બાળકો ક્યાં આગળ બૂમો પાડતા હતા? તો એમાં આપણે લખીશું where the children shouting. That means બાળકો ક્યાં બૂમો પાડતા હતા? તો હવે આમાં યાદ રાખવાનું છે તમારે કે જ્યારે કોઈનું પણ નામ હોય તો who વડે આપણે ક્વેશ્ચન બનાવીએ છીએ. કોઈ પણ વ્યક્તિ હોય, નામ હોય, બરાબર, કોઈ પણ વસ્તુ છે તો એમાં આપણે what વડે પ્રશ્ન બનાવીએ છીએ. કોઈ પણ જગ્યાની નીચે અંડરલાઈન છે તો where વડે બનાવીએ છીએ. કોઈ પણ સમયની નીચે અંડરલાઈન હોય તો આપણે when વડે પ્રશ્ન બનાવીએ છીએ. અહીંયા આગળ આપણો લેસન નંબર 6 the past continuous tense પૂર્ણ થાય છે. આપણે આમાં કયા કયા ટોપિક કર્યા? સૌથી પહેલું રિવિઝન, પછી છે પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સેકન્ડ નંબર, થર્ડ નંબરમાં સિમ્પલ પાસ્ટ ટેન્સ, 4 નંબરમાં સિમ્પલ ફ્યુચર ટેન્સ, 5 નંબરમાં પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, આ 6 નંબર આજે આપણે કમ્પ્લીટ કર્યો તે છે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હવે આપણે નવા લેક્ચરમાં, બીજા લેક્ચરમાં ટેક્સ્ટ બુકનો યુનિટ 2 એની જે સ્ટોરી છે ગોપાલની એ હું તમને સમજાવીશ. ત્યાં સુધી બધાએ
આ બધા જ લેસનનું રિવિઝન કરવાનું છે, આની એક્સરસાઇઝ કરવાના છે, પાસ્ટ ટેન્સના રૂપો લર્ન કરવાના છે, વર્તમાન કૃદંત પણ લર્ન કરવાના છે. હવેના લેક્ચરમાં આપણે ટેક્સ્ટ બુકનો યુનિટ નંબર 2 બરાબર છે એને આપણે સમજાવીશું. એ સ્ટોરી હું તમને સમજાવીશ. ઓકે.